છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। અત્યાર સુધીના જે મુદ્દાઓ છે એની અંદર તમે એવું જોયું કે ખાસ કરીને આવર્ત કોષ્ટકની જરૂરિયાત શું છે, આવર્ત કોષ્ટક દર્શાવવા માટે કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો। દાખલા તરીકે તમને ધ્યાન હશે કે આવર્ત કોષ્ટક દર્શાવવા માટે સૌથી પહેલામાં પહેલો પ્રયત્ન હતો ડોબેનિયનનો, ત્યાર પછી ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલો। ડોબેનિયન માટે તત્વોની ત્રિપુટીનો નિયમ હતો, ન્યુલેન્ડ માટે અષ્ટકનો નિયમ હતો। ત્યાર પછી મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો અને મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક એ સૌથી ઉપયોગી આવર્ત કોષ્ટક તરીકે જોવા મળ્યો, જેમાં 63 તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું। પણ છેલ્લા લેક્ચરની અંદર તમે જોયું કે ખાસ કરીને આવર્ત કોષ્ટક જે છે મેન્ડેલિફનો, તેની અંદર કેટલીક મહત્વની મર્યાદાઓ હતી, જેમાંની પહેલી મર્યાદા તમને ધ્યાન હશે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચર્ચાસ્પદ અથવા વિવાદાસ્પદ જોવા મળ્યું। બીજી મહત્વની વસ્તુની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે પરમાણવીય દળાંક વિશે કોઈ માહિતી નહોતી અને એટલા માટે બે પરમાણવીય દળાંક વચ્ચે કયું તત્વ આવી શકે એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત કરી શકાતી નહોતી। અને સાથે સાથે ત્રીજી મહત્વની મર્યાદા હતી કે સમસ્થાનિકો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકતી નહોતી। તો આ બધી બાબતોને દૂર કરવા માટે આજે આપણે એક નવા અગત્યના ટોપિક તરફ આગળ વધી રહ્યા છે, જેનું નામ છે આધુનિક આવર્ત કોષ્ટક। આધુનિક આવર્ત કોષ્ટક। આધુનિક આવર્ત કોષ્ટકની વાત નીકળે તો આપણે એવું કહી શકીએ કે હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવ્યો, બરાબર છે। હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવ્યો। એમાં અગત્યની વસ્તુ એ હતી આવર્ત નિયમ। તો સૌથી મહત્વનો મુદ્દો એ છે આવર્ત નિયમ તરીકે જેને ઓળખાવીએ છીએ તે તત્વોના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંક ને આધારે આવર્તનીય જોવા મળે છે। તત્વોના ગુણધર્મ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત એ હતી કે તત્વના ગુણધર્મ પરમાણુ દળાંકને આધારે આવર્તનીય છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો એ છે કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય છે। એટલે એનો અર્થ એમ થયો કે તત્વનો પરમાણુ ક્રમાંક બદલાશે તો એને આધારે આપણે એવું કહી શકીએ કે જે ગુણધર્મ છે તેમાં બદલાવ આવતો જોવા મળશે। તો તત્વોના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે। બીજી વસ્તુમાં આપણે એવું કહી શકીએ કે કામની વસ્તુમાં તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે તત્વનો પરમાણુ ક્રમાંક અથવા પ્રોટોન સંખ્યા બદલાય તો તત્વ બદલાઈ જાય। વળી તત્વો જે છે ની ગોઠવણી દરમિયાન સમાન ગુણધર્મ ધરાવતા અથવા તો આપણે એવું કહી શકીએ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોને એક ઊભી હરોળમાં સમાવ્યા। જે ઊભી હરોળને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે। ચાલો ફરીથી આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરી રહ્યા છીએ। આધુનિક આવર્ત કોષ્ટક છે
એની અંદર સૌથી પહેલામાં પહેલો મહત્વનો મુદ્દો, જેમ અત્યાર સુધી જુદા જુદા આવર્ત કોષ્ટક દર્શાવવા માટે ડોબિનિયન નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો, એના પછી આગળ જતા આપણે એવું જોયું કે ન્યુલે નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો, પછી મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની જે વાત કરી રહ્યા છે, જેનો ફાળો આપણે એવું કહી શકીએ કે હેનરી મોસેલના ફાળે જાય છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં હેનરી મોસેલે કઈ બાબતો સમજાવી, તો સૌથી પહેલામાં પહેલો હેનરી મોસેલે જે બાબતની મહત્વની રજૂઆત કરેલી તે કે તત્વોના ગુણધર્મ તેના પરમાણ્વીય દળાંકને આધારે આવર્તનીય હોતા નથી, પરંતુ તેના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય જોવા મળે છે. તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એવું કીધું કે સામાન્ય રીતે જે તત્વોના ગુણધર્મ સમાન છે અથવા તેમના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે, તેમને એક જ ઊભી હરોળમાં સમાવવામાં આવ્યા અને આ ઊભી હરોળને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ હમણાં હવે આપણે બોર્ડ પર જોઈશું, અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની જે મહત્વની લાક્ષણિકતાઓ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આધુનિક આવર્ત કોષ્ટક માટે આપણે જે અગત્યની વસ્તુની વાત કરીએ છીએ તેમાં આધુનિક આવર્ત કોષ્ટકની રચના વિશે આપણે જોવા જઈ રહ્યા છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની રચનાને તપાસીએ તો આપણે એવું કહી શકીએ એમાં આડી હરોળ જે છે એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે, અને ઊભા જે સ્તંભ છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આડા આવર્ત તરીકે 7 અને ઊભા સ્તંભ તરીકે 18 એમ 7 આવર્ત અને 18 સમૂહમાં આપણે તત્વોની વહેંચણી કરેલી જોવા મળે છે. હવે આપણે જ્યારે આ તત્વોની ગોઠવણી જોઈશું તો એની અંદર મેં કીધું તે પ્રમાણે કે એની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે અથવા તો તેના ગુણધર્મ છે એને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બીજું તત્વો છે તેમને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. એટલે દરેકે દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય છે તે પ્રમાણે આપણે એવું કહી શકીએ એની ગોઠવણી દર્શાવવામાં આવી છે. તો હું બોર્ડ પર તમને આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે દોરી શકાય તેના વિશેની માહિતી આપું. આપણે આવર્ત કોષ્ટક હાલના તબક્કે 10મા ધોરણમાં બધા તત્વો મોડે કરવાની જરૂર નથી, પણ તેમાંના 1 થી 20 સુધીના તત્વો એ આપણને મોડે આવડતા હોય એ જરૂરી છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની રચના અહીં બોર્ડ પર બતાવું છું. સામાન્ય રીતે આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં આપણી પાસે ચાલો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખામાં તમે જોશો તો એની પાસે 18 ઊભા હરોળ છે, જેને જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. એની સામે આપણી પાસે જે આડી હરોળ છે તમે જોશો કે પહેલામાં ખાલી એક જ તત્વ આવેલું જોવા મળે છે અને તે હાઇડ્રોજન તત્વ છે. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે બીજાની અંદર જ્યારે નજર નાખશો ત્યારે માત્ર 2 જ ખાના આવેલા જોવા મળશે, અને તેની અંદર આપણે એને છેક અહીંયા સુધી દર્શાવી શકીશું, બરાબર છે, જેમાં માત્ર ને માત્ર 2 જ તત્વોનો સમાવેશ થશે. પહેલા અને બીજા સમૂહની અંદર માત્ર ડાબી બાજુએ 2 તત્વો આવેલા હશે. ચાલો ત્યાર પછીની વાત કરશો તો આપણે એવું કહી શકીએ કે એની અંદર આગળના મુદ્દામાં 18 17 16 15 14 13 તો 13 નંબરના સુધીની વાત કરીએ તો અહીંયા આપણી પાસે આ ખાનું જોવા મળશે
અને અહીંયા ઉપર માત્ર ને માત્ર એક જ તત્વ એટલે હિલિયમ તત્વ આવેલું જોવા મળશે. બાકીના તત્વો આપણને પૂરા જોવા મળશે અહીંયા. ચાલો તો આપણે એવું કહી શકીએ કે આ n બરાબર 1 એટલે આવર્ત ક્રમાંક 1 થાય, અને કહી શકીએ n બરાબર 2 જે આવર્ત ક્રમાંક 2 તરીકે ઓળખાવી શકાય. પછી n બરાબર 3 જેને આવર્ત ક્રમાંક 3 તરીકે ઓળખાવી શકીશું. ત્યાર પછી n બરાબર 4 જેને આવર્ત ક્રમાંક 4 તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી n બરાબર 5 જેને આવર્ત ક્રમાંક 5 તરીકે ઓળખાવી શકાશે. ત્યાર પછી n બરાબર 6 જેને આવર્ત ક્રમાંક 6 તરીકે ઓળખાવીએ છીએ. અને ત્યાર પછી n બરાબર 7 એટલે આવર્ત ક્રમાંક 7 સુધીના તત્વોની અહીંયા આપણે ગોઠવણ દર્શાવી શકીએ છીએ. હવે આ જે તત્વોની ગોઠવણ દર્શાવીએ છીએ એ તત્વોની ગોઠવણ તમારી સાથે વાત થઈ તે પ્રમાણે આપણે ચોક્કસ ઇલેક્ટ્રોન રચનાને આધારે દર્શાવેલી છે. હમણાં આપણે એની બહુ માથાકૂટમાં પડતા નથી. સૌપ્રથમ અહીંયા નજર નાખશો તો આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન તત્વ આવેલું છે જેનો પરમાણુ ક્રમાંક 1 છે. એના છેડા પર બીજી બાજુએ હિલિયમ પરમાણુ આવેલો છે જેનો પરમાણુ ક્રમાંક 2 છે. ત્યાર પછી લિથિયમ તત્વ આવેલું જોવા મળશે. પછી લિથિયમ પછી આપણે એવું કહી શકીએ કે આવેલું તત્વ બેરિલિયમ હશે. ત્યાર પછી પેલી બાજુ જશો તો આ બાજુ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આવા તત્વો આવેલા જોવા મળશે. ત્યાર પછી સોડિયમ, અહીંયા મેગ્નેશિયમ. ત્યાર પછીના તત્વોની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે પેલી બાજુની તત્વોની વાત કરીશું તેમાં આપણી પાસે આવેલા તત્વો એ કયા કયા તત્વો હશે તો આપણે એવું કહી શકીએ એમાં આવેલા તત્વોમાં એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન જેવા તત્વો આવેલા જોવા મળે છે. તમે અહીંયા જુઓ છો કે આનો સમૂહ ક્રમાંક 1 છે, આ સમૂહ ક્રમાંક 2 છે, ત્યાર પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 સમૂહ. હમણાં તમને સમજાવવામાં આવ્યું કે આધુનિક આવર્ત કોષ્ટકની રચના તપાસશો તો ઊભી જે હરોળ છે અથવા તો ઊભા જે સ્તંભ છે તેની સંખ્યા કુલ 18 છે, જેને 1, 2, 3, 4 કરીને 18 સુધી નંબર આપેલા છે. અને આડી જે હરોળ છે એ આડી હરોળને આવર્ત તરીકે ઓળખાવેલા છે. અને તેવા આવર્તની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ 7 આવર્ત અને 18 સમૂહમાં આ તત્વોની વહેંચણી કરવામાં આવી છે. ચાલો તો શરૂઆતના 20 તત્વો જેમાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, લિથિયમ 3, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10. સોડિયમ એ 11 નંબરનું તત્વ છે. ત્યાર પછીની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરીન 17 અને આર્ગોન એ 18 નંબરના તત્વ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આની નીચે સોડિયમ પછી પોટેશિયમ, ત્યારબાદ રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ જેવા તત્વો આવેલા છે. એ જ રીતે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ જેવા તત્વો આવેલા છે. જ્યારે પાછળની તરફ જોશો તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એવા તત્વો આવેલા છે. હમણાં આ પાછળના જે ભાગ છે એના તત્વો શોધાઈ ગયા છે, પણ આપણે 10મા ધોરણમાં એના વિશે વિસ્તૃત રીતે કોઈ ચર્ચા કરવાની નથી, માટે એ તત્વો આપણે દર્શાવતા નથી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ત્યાર પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ત્યાર પછી ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. ત્યારબાદ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જેવા તત્વો અહીંયા આપણને જોવા મળે છે. ચાલો ત્યાર પછી આ જે વચ્ચેના તત્વો છે તેની અંદર આપણે એવું કહી શકીએ કે જે સમાવિષ્ટ તત્વો છે તેમાં અહીંયા સ્કેન્ડિયમ,
ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક જેવા તત્વોનો સમાવેશ થયો છે. તમે સમજો છો કે આજે આગળ જતા ભણવામાં આવશે કે આને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખાવીશું. ત્યાર પછી આ બાજુના જે તત્વો છે તેને એસ વિભાગના તત્વો તરીકે ઓળખાવીશું. આ બાજુના જે તત્વો છે જેમાં હિલિયમને બાદ કરતા પી વિભાગના તત્વો તરીકે ઓળખાવીશું. અને ડી વિભાગની વચ્ચે એટલે કે છઠ્ઠા અને સાતમામાં વચ્ચેની બાજુએ આપણે એવું કહી શકીએ કે એફ વિભાગના તત્વો આવેલા હશે. બરાબર છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરી રહ્યા છે આપણે, જેમાં તમારે આટલું બધું ડિટેલમાં કોઈ કામ નથી. આ તમારા નોલેજ માટે બતાવેલું છે. 1 થી 20 સુધીના તત્વો તમને આવડે, પહેલો સમૂહ અને બીજો સમૂહ આવડે તો ઘણું છે. બીજું, આની અંદર તમને પરમાણુ ક્રમાંક બધાના આવડી શકે. જેમ કે 1 નંબર આવડી જાય, 1 માં 2 ઉમેરશો એટલે 3 આવે. 3 માં આપણે એવું કહી શકીએ કે આમાં આવેલા તત્વો ઉમેરવાના હોય. પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં આ બાજુ 2 અને ખૂણા પર 6 એટલે 8 તત્વો છે. ફરીથી આમાં આ બાજુ 2 અને બીજી બાજુ જોઈશું તો 6 એટલે એમાં પણ 8 છે. અહીંયા 18 ખાના ભરેલા દેખાય છે એટલે એમાં 18 છે. ત્યાર પછીના પણ 18 છે. આપણે બાકીના વચ્ચેના તત્વો બતાવેલા નથી. અને ત્યાર પછીનામાં તમે જોશો, જેમ કે અહીંયા આનો નંબર આપણે એવું કહી શકીએ કે 19, આનો નંબર 37 અને ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે એના પછીનાનો નંબર કેટલો આવશે તો ફરીથી 1 માં 2 ઉમેર્યા તો 3, 3 માં 8 ઉમેર્યા 11, 11 માં 8 ઉમેર્યા 19, 19 માં 18 ઉમેર્યા 37, 37 માં 18 ઉમેરશો એટલે 55 ને 55 માં 32 ઉમેરશો એટલે 87. તેવી રીતના 12 ને 8 20, 20 ને 18 38, 38 ને 18 56, 56 ને 32 88 તત્વો નંબર થશે. એવી રીતના આનો નંબર 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 ને 38 નંબર અહીંયા દેખાય છે. અહીંયા તમને લેન્થેનમ નામનું તત્વ આપ્યું હશે 57 નંબર પર અને ત્યાર પછીના તત્વો ગાયબ હશે. અને આપણે એવું કહી શકીએ કે સીરિયમ થી માંડીને લ્યુટેશિયમ સુધીના તત્વો નથી દેખાતા. પછી ડાયરેક્ટ HF એટલે આપણે એવું કહી શકીએ 72 નંબરનું તત્વ દેખાય અને પાછળની બાજુએ મર્ક્યુરી એટલે 80 નંબરનું તત્વ આપણને જોવા મળે છે. તો આ જે વચ્ચેના તત્વો જેમાં 58 થી 71 નંબરના તત્વ નથી તેને આપણે F વિભાગના તત્વો તરીકે ઓળખાવીએ છીએ. ચાલો, તો આ આપણા વિશે થઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના. ઓકે.